નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों, गांधीनगर महानगरपालिकाना कोर्पोरेशन प्रोग्राम मैनेजमेंट यूनिट अंतर्गत जे डेटा एंट्री ऑपरेटर ની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ હંગામી ધોરણે ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, આ જે ભરતી છે તે 11 માસના કરાર આધારિત ભરતી રહેશે। જો આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। 8/8/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 8/8/2024 થી લઈને 15/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આરોગ્ય સારથીનું પોર્ટલ છે, arogyasathi.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ 15/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો અહીં જે એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જે પોસ્ટ છે તેમાં કુલ 3 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, એટલે કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ પાસ કરેલું હોવું જોઈએ। જે ઉમેદવારોએ બીકોમ કમ્પ્લીટ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। તે સિવાય મિત્રો, ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો મિત્રો અહીં CCC નું સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ ટેલી એકાઉન્ટિંગનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે 1 વર્ષનો અંગ્રેજી અથવા તો ગુજરાતીનો કામગીરીનો અનુભવ પણ હોવો જોઈએ। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારને દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹20,000 ફિક્સ પગાર ઉમેદવારોને મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। તો ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, અથવા તો જન્મ તારીખનું પ્રમાણપત્ર છે, અથવા તો મિત્રો અહીં ઇલેક્શન કાર્ડ છે। આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે ઉંમરના પુરાવા તરીકે આપવાનું રહેશે। આગળ મિત્રો, તમે જે HSC એટલે કે ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે તેમની માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે। જો એક કરતા વધારે ટ્રાયમાં તમે ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય તો જેટલી ટ્રાય આપેલ છે તે તમામ ટ્રાયની માર્કશીટની એક PDF ફાઇલ બનાવી અને તમારે તે કોપી અપલોડ કરી દેવાની રહેશે। આગળ HSC ની જે ટ્રાયલ સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી તમે જે બીકોમ પાસ કરેલ છે તે મિત્રો સ્નાતકનું છેલ્લા વર્ષનું અથવા તો છેલ્લા 2 સેમેસ્ટરની જે માર્કશીટની કોપી છે તે તમારે અપલોડ કરી દેવાની રહેશે। સ્નાતકની ડિગ્રી સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે। CCC સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું રહેશે। અનુભવ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને ટેલી એકાઉન્ટનું જે કોર્સ પાસ કરેલ છે તેનું સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમારે આરોગ્ય સાથીનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર ભરી દેવાના રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।